અને કરવી મારે રાઘવ મારા રાઘવ આવા દલની વાત એ તો ભાવો રચડા એ હવે જા તમે राज तिलक की करो तैयारी आ रहे हैं भगवादारी તમે राज तिलक की करो तैयारी आ रहे हैं भगवादारी आ रहे हैं भगवादारी आ रहे यदुवंशी अवतारी आ रहे हैं भगवादारी आ रहे यदुवंशी ये तारो भगवान बनिहारी पूछो मारी बेन जो आवकिया रे जागर ने कोणिये ना राजनी एवा बजेसी पखीड़ा तमे छो मारा वीर जोवीरा ए बजेसी पखीड़ा तमे छो मारा वीर जो एवा पाणीड़ा पावू रे कुआ काठड़े एवी सामे नी नगरी पीगलगढ़ देखाई जोगिरा एवी सामे नी नगरी पीगलगढ़ देखाई जो क्या राज रे करे से बढ़िया राज क्या राज रे करे से बढ़िया सामे नगरी देखाय ते पिंगलगढ़ नगरी छे અને ત્યાં પડિયાર બાબુ રાજ કરે છે ભલે મારી બેન પણ અંદર જવામાં થોડુંક ધ્યાન રાખજો કેમ કારણ કે ન્યાય ગડકાયો કૂતરો બધાને કરડી જાય છે કોને કે અડકાયો કૂતરો અરે બાપુએ કાળ્યો તો એની વાત કરું તો વાંધો નહીં ઓલો મને બહુ ગમતો ઈ કાળિયો કૂતરો હા ઈ રબડો ઈ તો મરી ગયો ની ઓલો રબડો આ રબડો હા બાપુએ મારીને મારને આ બીજો ગાય આવ્યો છે હવે કાઈ વાંધો નહીં હા અમે પાણી ભરી લીધું ખમ્મા મારા વીરા આમ હોય ખમ્મા મારા એમ જ હોય ને હા શું હાલું આવી લે ભાઈ પણ એ બેન એમ થોડું હોય હાવ આ ભાંગી જા હાથ બેન રેવા દે એક હારું હાલ હવે હકના હાલ બાય આવી જે બાય બાય આમ જો હા બાપુએ પગાર બગાર વધાર્યો કે એટલે વધાર્યો જોઈએ ને દિવાળી આવી હતી નો વધાર્યો હોય કે નકરા ઠોકા જ ખા ના ના ઓ વધાર્યો કેટલો કર્યો પેલા 200 દેતા 150 કર્યા પ્રગતિ માથે લે પ્રગતિ એવું બે પેલા 100 ની દેતા અને હવે હવે 3 પૈસા પૈસા એક નોટ આપ તો ઘણો વધાર્યો લે એટલે તો કાઈ વાંધો નહીં તને કદાચ વાંધો પડે ને કાઈ બાપુ રજા આપી દે મારી ભેગો વયો છે તારી ભેગું હું કરું હું કરું ઈ તું કરજે મને નો ફાવે આ કેમ બેડલું ઉપાડવું તો ગમે ત્યાં ટોલ નાકે ફિટ કરી દઈશ ટોલ નાકે શું કરવાનું ફરસી ફાડવા ખર્ચી પડવાનું આ ઓલા ટોલ નાકે બેઠા બેઠા ફરતા એમાં પગારે વધારે હોય તો હારું જો જાયથી છૂટો દિવસ કરે. પાળી કર ને તો અડધો પગાર હોય રાત પાળી કર તો ડબલ પગાર હું વાત કરે તો એવું જ હોય ને તો અહીંથી છૂટો કરે એમાં રાત પાળી તને ફાવી જાય ને તો આ જો કે રાત ઉજાગરા કરે નહીં, એટલે નહીં, ફાવી જ નહીં. જાય રાતે નો ફાવે ન ફાવે કાઈ વાંધો ના આવજે ના ભાઈ આવી જે સી યુ આપણે પાછો મિસ કોલ મારજે ઓ સી યુ ટાટા અને વાહ સુમો આવી જે આ ભૂરી લે લચકો લે જતો ખરાઈ જાય અને સીધી ડ્રેસિંગ રૂમ ફેંકજો અજાણો એરિયો છે રાજમાં છે કોઈ ના ના ગુજરીમાં કપડા લેવા ગયા રાજમાં છે કોઈ હાજર આર્યો રાંદલ માનો દીધેલો એટલે બધા રાંદલ માના દીધેલા હોય એવું કોણીએ કીધું આર્યો સંતોષી માનો દીધેલો ઈ વાતે હાચી છે લે તો હે ભાઈ હા આપણે કોણ સલમાન ખાન નો હાડુ ભાઈ પણ આમાં કઈ એવું લાગતું તો નથી તા સસમા ટોપી જોતા નથ એટલે ચશ્મા ટોપી પહેરે એટલે સલમાન ખાન ના હાડુભાઈ બની જાય આમાં તમને જોતા નો ખબર પડે કોણ સી એમ તો આમાં કઈ એમને વાસ આવે હું ગીલે ની બાપા ના ભાઈ ના આખો ભરે કા એક નંબર વાઈસ આવે હો સીઝન પ્રમાણે અમે રાજાના પ્રધાન છીએ રાજાના પ્રધાન તો પ્રધાનજી હા આચુનગર છે ને કોણ રાજા રાજ કરે છે નથ ખબર
નવે નવો મુકાણો નથી ખબર. એવું છે હા તો પ્રધાનજી હું અંદર જઈને પૂછતા હો નહીં હું આ ચું નગર છે અને કોણ રાજા રાજ કરે? કેમ રાખવું છે? ના ભાઈ ના. કાંઈ વાંધો નહીં, પૂછતા હું, પણ અમારા બાપુ ભરનીદરમાં હુતા હોય, મારે એને જગાડવા પડે. એની માટે શું કરવું પડે? આલડું ગાવું પડે. ચું ગાવાનું? પુરાવાનું જગાડવાના બે અલગ અલગ આવે. આપણે ક્યારે ચું ગાવાનું? જગાડવાનું. ચાલડું ગાઈને જગાડી. હા તો તમે અહીંયા ઉભા રહેજો, અંદર ન આવતા નકર બટા જટી બોલશે. એ અંગૂઠો મરડીને બાપુને જગાડવા, એ બાપુ પૂછું તમને કેવી આવી ઓમ ટુઈ ઓનલાઈન ઓનલાઈન. એ બાપુ આમ જુઓ, એ બાપુ અરે કહો પ્રધાનજી. ખંજવારી તો લેવા ગયો, ઉપર નહીં જવાનું બાપુ, ગરમ નથી આ ગરમીનું. બાપુ આ કયું નગર છે ને તમારું શું નામ છે? અરે પ્રધાનજી, આ ગઢ પિંગલ નગરી છે, આને પિંગલ નો ધણી રાજા પટિયાર રાજ કરે છે. જેવો તમારો હુકમ, મને નથી ખબર, પણ તોય મારવાનું. આ પિંગલગઢ નગરી છે ને પટિયાર રાજા રાજ કરે છે બાપા. અરે પ્રધાનજી, હા જો પિંગલગઢ નગરી હોય, હોય 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 હોય. રાજા પટિયાર રાજ કરતા હોય, તો જઈને તમારા મહારાજાને કહીજો હું કે દાદા અંદર આવવાની રજા માંગે. તારા ઘર નો ઢીકા ફેંકીને હા કાઢી નાખી. દાદા અરાજ ની અંદર અમે ત્રણ જ દાદા છે. કોણ કોણ? એક હનુમાન બાપા, બીજા જો અમે બેઠા, ત્રીજા આપણે. પ્રધાનજી, હા હું તમારોય દાદા, મારોય દાદા, તારા બાપનોય દાદા, મારા બાપનોય દાદા, અને એના બાપનોય દાદા. એના બાપનોય દાદા. તો મારા ખાનદાનમાં કેદી લીટો તાણી ગયો? પ્રધાનજી, જે તમે સમજો છો ને ઈ નહીં, તો અમે સહી ગોર દાદા. ઓ હો ગોરાણી માના. કાઈ વાંધો નહીં દાદા, મને થોડી ખબર હતી તો પછી યાર કે તમે ગોરાણી માના છો દાદા. કાઈ વાંધો નહીં, હું પગે લાગુ લ્યો દાદા. સુખી થાવ, સુખી થાવ. તમે દુખી થાવ, દુખી થાવ. એલા તારે આશીર્વાદ નો દેવાના હોય. તમે હું લેવા દીધા? તને મેં આગળ શું કીધું? શું કીધું? અમે ગોર દાદા છીએ. હા તો અમે રાજાના પ્રધાન છીએ, કેમ અમારે આશીર્વાદ નો દેવાય? તમારે નો દેવાય. નો દેવાય. તો પ્રધાનજી હા શું કીધું બાપુએ? બાપુ એ કઈ નહીં, પિંગલગઢ નગરી છે ને રાજા પડિયા રાજ કરે છે. પ્રધાનજી, હા આપણે અંદર જવાનું થાય છે. કા કામ હોય તો જ જવાનું હોય ને. એવું છે? તો અંદર જવું? હા, કાઈ વાંધો નહીં, પૂછતો આવું. પૂછતા હો. અહીં ઉભા રહ્યો, અહીંયા જ ઉભો રહો. અહીંથી હલતા નહીં. એ ઘડી ખમા બાપુ ને ઘડી ખમા. અરે કહો પ્રધાનજી. દાદા ને એવું કેવું થાય છે, 5 લીટર મોકલાવું મારા વાલા. આમ જો હું નથી કેતો, દાદા કે નથી નથી જોતું. બાપુ ડેલિયા કો ગોર બાપા આવ્યા, અંદર આવવાની રજા માંગે, તમે કહેતા જ લેતો આવું. અરે પ્રધાનજી, જો રાજના હોય તો રાજી ખુશીથી રાજની અંદર લઈ આવો. નકર આને જો રખડતા બખડતા હોય તો ત્યાજથી ચપટી ચીખ આપી આને સન્માન સહિત રવાના કરી દો. જેવો તમારો હુકમ. તોય મારો સપટી ધૂળ લેતો જાવ. હાલે દાદા, રાજના છો કે રખડતા? પ્રધાનજી, રાજના ગોર હોય તો જ રાજમાં આવ્યા હોય ને ભાઈ. હું વાત કરો તો આમાં કઈ નક્કી નહીં, બસ સ્ટેન્ડ થી કપડા બદલાઈને સીધા આવે. ના ના ભાઈ, એવું નથી. એવું નથી, રાજના છો રાજના તો આવો માન સહિત. એમ. હા હાલો બાપુ, દાદા આવ્યા. આમ જુઓ, દાદા આવ્યા. દાદા અમારા બાપુ મળી લ્યો, વાતતા નહીં હો. એવું થાય બાદ લેજો થોડું થોડું. અરે ભૂદેવના ચરણોમાં હાજ રાજા પટિયારના નમન છે ભૂદેવ. આયુષ્માન ભવ. મારાય નમન દાદા. ગોઠણમાં લાગી. અરે ભૂદેવ, આજ રાજા પટિયાર તમને પૂછે છે કે તમે ક્યાંથી આવો છો, ક્યાં જઈ રહ્યા છો, અને મારી પિંગલમાં આવવાનું કારણ શું છે? હા મહારાજા, હા જવાની વાત કરતા હોય તો પોકરણગઢ થી આવું છું. પોકરણગઢના રાજા અજમલ, એમની દીકરી સગુણા, એમના લીલોડા શ્રીફળ લઈ અને અહીંયા સુધી આવ્યો છું મહારાજા. અરે ખામોશ થઈ જાવ ભૂદેવ, તમે જાણતા હોય તોય ભલે, અજાણ હોય તોય ભલે, મારે ને તમારા રાજા અજમલ ને આજ 20 વર્ષથી આ તલવારની ધારે રેર ચાલ્યા આવ્યા છે. એટલું જ નહીં, આજ 22 વર્ષથી બોલા છે. માટે ભૂદેવ, જે રસ્તે આવ્યા તે જ રસ્તે રવાના થઈ જાવ, તેમાં જ તમારી ભલાઈ છે. અરે મહારાજા, વેર ભાવથી ભલે જિંદગી જીવો છો,
એક ફેરો વ્યવાય બનો કે જો જિંદગીની અંદર જીવવાની મજા આવે મહારાજ. અરે ખામોશ થઈ જાવ હુદેવ, વેરીને ઘેર વેર હોય, વેવી સાળ ક્યારેય ન હોય. હજી પણ સમજાવું છું, જે રસ્તે આવ્યા તે જ રસ્તે રવાના થઈ જાવ, તેમાં જ તમારી ભલાઈ છે. અરે પ્રધાનજી, ભૂદેવ માને તો ઠીક છે, નક્કર ધક્કા મારીને રાજની બહાર કાઢો. જાઓ બાપુ, અરે જાવ, જાઓ. મને થોડી ખબર હતી ડોખો જેમ છે. અરે જાવ. જાવ છું, જાવ, જાવ છું, જાવા જો તો જાવ ને. જા જા જા, ક્યાં જાવ? ઘરેથી તો અહીંયા આવ્યો, અહીંથી ક્યાં જાવ? જાવ, તમે આમ જાવ, હું આમ જાઉં. અલે નીકળે દાદા, ઉપર ભયો જાય ગુંદર. પ્રધાનજી ઉપડે સિલકી વાળ, ઉપડ. નત જાવું હોય કાન જ જવું એટલે એલા નથી જાવું એમ કીધું. એ દાદા રાડું ને બાપુ કે નથી જવું, પછી આમ નથી જવું કે લે મારે ક્યાં જવું? જાઓ. અલે નથી જવું, જાવું ઉપર. નથી જાવું, હા અહીંયા જ ઉપવાનું છે. આયા તો ઉભો, આયા ઉપ એમ કીધું ને. એ જો ઉભો બોલ્યો ને, એક ઠીકો હામો મારી દેવો. એ બાપુ આ કે એક ટીકો મારી દે ઉભો. મારે આયા જો ઉભો. નથી ઉભો, નથી ઉભો. ભારત માતા કી જય. કોણીમાં લાગ્યું. અલે ઓયો જાય દાદા. લાંબા ટૂંકા હાથ કીરમાં ક્યાં મેં કર્યા લાંબા ટૂંકા? એક ઠીકો મેં કે ઠીકો ને હું નો ખમી ઈકો. ઓયો જાય દાદા, પ્રેમથી કહો. નથી જાવું એમ તને કીધું ને. આંગળી સીનમાન દાદા, મને બીક લાગી. નથી જાવું, અહીંયા જ ઊભું. કે આઈને તું ઊભો, આમે જઈને ઊભો. તો પ્રેમથી કહેવાય. માથેથી હાથ લઈ લે. સોરી દાદા, સમજો પ્રેમથી, સમજો દાદા પગે લાગુ. સુખી થા, સુખી થા. સમજો પ્રેમથી હાલો ને માર ભાઈ, ભૈયા જાવ ની. તો પહેલેથી ને જ આમ કીધું હોત તો મને થોડી ખબર હતી. મીંડા રાયડું નાખવા બાપુ ન્યા તમને ધબધબાવે ને તમે અહીંયા મારી માથે રાયડું નાખો. મેં કીધું રાડું નાખું, કદાચ દાદા બી જાય તો આ તો મારા માથે ના નીકળે. એ તો વાત છે. પ્રધાનજી હા કેમ છું તી તમે દાદા આવ્યા હા તી તમને તમારા આજ મન જ દે. પ્રધાનજી હા આપણે હજી અંદર એક ફેરું જાય તો કેમ થાય? હું લેવા જાવું હવે? બાપુની મુલાકાત લઈ. 17,000 જોઈએ. હે 17,000? હા. તો એક કામ કરો ને, 2,000 વધારે લઈ લો ને, 20,000 લઈ લેજો. એટલે એમાં એવું છે કે આ બાજી સુધરી જાય. હા તો મારો શું ફાયદો? તારું થઈ જાય. હું વાત કરો? હા થઈ જાય તો પાકું? પાકું જ હોય ને. તો જાઓ. જવાનું જ હોય ને. હા હું લઈને આવ્યા? આ લીલુડા શ્રીફળ છે. શ્રીફળ? હા. અને આનું શું કરવાનું છે? આ લગ્નના છે, આનું કઈ કરવાનું ન હોય. બાપુ થઈ જ ગયું. બાપુના દીકરાનું. હા દીકરો છે લે, એના હાટું લઈને આવ્યા? તો હારું હારું બાપા. અને ઓમે સાવી જાય રાતની તમે રાખતા એટલે પેલા તમને જ મળવું પડે ને. હા હા ભાઈ, પેલા અમને મળવું પડે તો જ આગળ વાત. તો હવે જવાનું થાય. હા તો વાંધો નહીં, એમાં હું હું જઈ આવું. તમે જઈ આવો હા અને બાપુને પૂછતા હો પછી વાહે હું. તો મારા હાટું ગોતતા છો કે? હા એ થઈ જાય. પાકું? હા એ આવતી સિઝનમાં થઈ જાય. કાઈ વાંધો નહીં, તો હજળ થઈને જાવ છું. હા જવા દે, હજર થઈને બાયું બાયું સડાવીને. કાઈ ઘટવા ન દઉં પછી શું છે? અને પોસો તો પડતો જ નહીં. ઓછો ન પડું, બાપુને લઈને જાવું. જા જાઓ, આશીર્વાદ દીજો. જા કાય કા. હજળ તો શું હજળ? હજળ રેન્જ વીખીને કી આખી મારી. કેમ હું છું? હજળ હજળ. જા પાછો. કમોન બાપુ, કમોન કમોન. હિતેશ લે, હિતેશ કીધું તો ઊભો થઈ ગયા. હાડા આમ જોવો બાપુ. એ બાપુ, એ બાપા. અરે કહો પ્રધાનજી. ઉભેરો, એક ને એક જગ્યાએ બે વાર લાગ્યું.
બાપુ કહું છું મારા બાપ કહું બાપુ મેં કોઈ નથી મારી મેં કઈ માંગ્યું પણ આમ જુઓ મારો બાપ મરેલ ને હું લેવા ને મારો મારા બાપ મરેલ ને હું લેવા મારો ગોર બાપા બે ડેલીએ આવડે રોવે સેલી વાત મારા બાપ સેલી વાત તમે ક્યાં રહેતો આવું અરે પ્રધાનજી તો ભૂદેવને એકવાર રાજની અંદર લઈ આવો. અરે ખૂબ રહી ગયો તો જાઓ ખોટે ખોટે રોયો મેલ પડી ગયો. હું કીધું કીધું આ ફાડી એમ તો હાલો બીજું કઈ બોલતા નહીં ન બોલો. હાલો કઈ હાલો 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 ઈ કરુણ રુદન માં છે કઈ કવી જાઓ બાપુ દાદા પાછા આવ્યા હવે ની બાપા અરે મહારાજા જો વાત તમે મંજૂર નહીં કરો હા બાપ ઉદય બ્રહ્મચા કરશે. હું વાત કરો એ બ્રહ્મચાનું પાપ તમને અને તમારા પિંગલ ગઢને લાગશે. હવે ખામોશ થઈ જાવ ભૂદેવ. મારા રાજમાં ક્યારે બ્રહ્મ હત્યાનું પાપ ન હોય માટે ચિંતા છોડો તમે ભૂદેવ. ઈ રાજા અજમલ નો સુભાર છે. હા નારિયેળ સ્વીકારવા માટે મારો કુંવર પ્રતાપ તૈયાર છે. અરે પ્રધાનજી રાજમાંથી કુંવર પ્રતાપને બોલાવો. એમ સીધી આપણે દેવાય પૂછ્યું આપણે પેલા પ્રતાપ ને અરે પ્રધાનજી રાજમાંથી કુંવર પ્રતાપને બોલાવો. તમે નતા કહેતા 2 વર્ષ ખમાડવા સામેથી આવ્યું કા ના ન પડાય કાઈ વાંધો નહીં એમાં હું થઈ ગયું બાપુ હું તો ખમાડવા હે હજી જેવો તમારો હુકમ દાદા હું કીધું બાપુને બ્રહ્મચા કરશો. બ્રહ્મત્યા હા રેવા દે દાદા રેવા દે આ કૂપનના સોખા બહાર આવશે એ કૂપનના સોખા ન હોય. તે શું છે એટલે તો આડા ફાટ્યા બાસમતી. બાસમતી એમ ન હોય બાસમતી અહીંયા છે જોઈ લે હા. શું ને કમ્પ્લીટ પ્રધાનજી હા આસન સાફ કરી દો. હું લેવા બાપુ એ નથી કીધું હો કોઈ દી પણ હું કહું ને દાદા તમે કયો તો કરી દઉં છું સામેથી આવ્યા એટલે શ્રીફળ લઈ લ્યો થઈ ગયું અહીંયા આમ જ હોય અહીં તો લેફ્ટિંગ છે અહીંયા આમ કરા ભેગો પાટલો સાફ ને અખણા બેજો પ્રધાનજી બાપુએ શું કીધું? બાપુએ કીધું દીકરાને બોલાવો. કોનો? એનો જોઈને મારો અટાણે હુઈ ગયો હે. હા તો બોલાવો. હા તો બોલાવો. હે આજે પ્રધાન બોલાવે પ્રતાપ આવો અત્યારે આવો રાજનગર ભાઈ આવો પ્રધાન બોલાવે પ્રતાપ આવો અત્યારે हेरे कटाड़िए गजमर पेराए हे जके हेरे कटाड़िए गजमर पेराए हाथबाजी होरी तलवार हाथबाजी होरी तलवार हाथबाजी होरी तलवार हेरे कटाड़िए गजमर पेराए हे अभी के कहिए नगरी न हो राजकुमार हे अभी के कहिए नगरी न हो राजकुमार सुरे हो मेरा नाम सुरे हो मेरा नाम कया नगरी न हूँ राजकुमार मैं अभी बिगल गठन हूँ राजकुमार बता भाई मेरा नाम बता भाई मेरा नाम बिगल गठन हूँ राजकुमार
તમારો પ્રધાન બોલાવે બતાવ્યા હારી યારે આવો આવો તમારો પ્રધાન બોલાવે બતાવ્યા હારી યારે હે વેરા દરબારી આવે વાળા રે દરબાર મારો પ્રધાન બોલાવે બતાવ્યા હારી યારે અરે કહો પ્રધાનજી અત્યારે રાજી છે બોલાવવાના કારણ હું અટાણા રાજ વિશે બોલાવવાના કારણ ક્યાં હતા એમ કહું છું હે પોકરણગઢ થી કોઈ ગોર બાપા આવ્યા બાપુને જેમ પાવે એમ બોલે લે હે પ્રધાનજી ઓ આજે જે વાત હોય તે આજે સત્ય કહો અત્યારે રાજી છે બોલાનો બાપા કેમ ઘા કરી લેવાનો સીધો નિરાયતે વાત કરે આખું ઘર મારી વાહે પડી ગયું જે આવે એ સીધો ઘાસ કરી લે હે પ્રધાનજી મારે તમારું કોઈ દી કઈ કામ પડે જે કઈ કામ પડ્યું કે મારા પપ્પા ને પડ્યું હાલો પપ્પા પાસે તમે કરો ઘા કરી લીધો હાલો હાલજીકા સોરી નો બેહુ કોઈ દી સોરી શું નો બેહુ બસ અરે પિતાના શરણમાં આજ કુંવર પ્રતાપના નમન હોય અરે આયુષ્યમાન ભવ કુંવર પ્રતાપ આયુષ્યમાન અરે ભવ કહો પિતાશ્રી અત્યારે રાજી છે બોલાવવાના કારણ અરે કુંવર પ્રતાપ અત્યારે રાજમાં બોલાવવાનું કારણ તો એ જ છે કે આપણા વેરીઓના વંશમાંથી એટલે કે ગઢ પોકરણથી ભૂદેવ આવ્યા છે રાજવી અજમલની દીકરી સગુણાનું શ્રીફળ લઈ અને તે શ્રીફળનો તમારે સ્વીકાર કરવાનો છે અરે નહીં શ્રી એ તો કદાચ ન બને કારણ કે પોકરણના રાજા અજમલ સાથે આપણે 20 વર્ષના વેર છે આજે એટલું જ નહીં પણ 22 વર્ષના અબોલા છે માટે નાયર પ્રતાપ કદાચ ન સ્વીકારે અરે જાણું છું કુંવર પ્રતાપ જો લીધેલી હઠ રાજા પઠિયાર ને ભૂલતો હોય તો વેર તો મરતે દમ તક ન ભૂલું માટે આપણે દીકરી પણ લેશું અને વેર પણ શ્રીફળનો સ્વીકાર કરો અરે પિતાશ્રી નથી જેની જનતાએ જઈને એવા કે આ ભડિયાર ઘોડા સામે ટકી રહી એવા પોકરણગઢના રાજા અજમલનો શું ભાર છે આ લીવા નાયરા જીલવા માટે આ ભીખા નગરીનો ઘોર પ્રતાપ તૈયાર છે એટલે એ અહીં હું કઈ આઈપીએલ ચાલુ છે હે હું કઈ બાપ દીકરો બે બેટ દડે રમે કોઈ એમની અહીંયા ઉલે આઈપીએલ રામા મંડળ છે હું કહેતા હતા તમે હે શ્રીફળ નહીં સ્વીકાર એમ ઝીલી લ્યો અમે જે એવું ના નો પડાય બાકી પૂછવામાં કઈક ને 42 થી ભેગું નથી થયું હાસું ને ભાઈ તો પછી એટલે અમે જે એવું ના નો પડાય મારે નથી આવતું નકર તો હું લઈ લઉં સમજ્યા ના નહીં પડવાની હે દાદા આવો 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 બાપા આવો પ્રધાનજી આ કોણ બાહુબલી પ્રતાપ પ્રતાપ આમ જુઓ દાદાને ખબર ન હોય પ્રતાપ એમ આ પ્રતાપ જ આવે આ પ્રતાપ છે આ કુંવર પ્રતાપ છે પ્રધાનજી તો અમારે એને જોવા પડે દીકરી દેવી તો અમારે હું દીકરો દેવો અમારે દીકરો દેવો તો પ્રધાનજી આ હાથ તો રેડી છે ને એમ એમ હાવ આમ હલબલાઈ નાખવાનો બ્રાહ્મણ શેખ ભંગારી
એલા જોવું પડે એમાં પ્લેટ નથી ને એમ આમ નિરાજે જોઈ લ્યો આમ આમ પ્રધાનજી આ મશીન ચાલુ છે કે છાતીમાં ઠીકા મારવાના હોય તો ક્યાં ટીકા માર્યા ચાકડી આમાં મૂકી રહ્યું તો જોવું પડે મશીન ચાલુ છે કે નહીં બરોબર તો સારું છે એટલે તું ઊભા એમ નકર તને બાપા સીતારામ નો થયા હોય ઈ વાત ય તમારી તો સાચી. પછી તો પ્રધાનજી હું જેની તમારા મહારાજાને કહીજો હું કહી દઉં કે મુરીચ્યો આપને ગમે છે હું વાત કરો હા ગમી જા હા આ કહેરો બાપુ અરે કહો પ્રધાનજી આલો પડાનો કહેતા હતા આમ છે તેમ છે ફલાણું ઠીકણું નાય થાય હોળે હોળ ઉતરું લ્યો દાદાને પ્રતાપ ગમી ગયા અરે ઘણી ખુશીની વાત કહો પ્રધાનજી ભાઈ ઈ જ વાત છે જો ભૂદેવને કુંવર પ્રતાપ ગમી ગયા હોય હા. તો ભૂદેવને કહો કે લીલુડા શ્રીફળ ઝીલાવતા જાય જેવો તમારો હુકમ દાદા અમાર પ્રતાપ ગમી જાય ને તો લીંબુ સુધાર નાખો તને ગાય ગાય શરબત પી નાખ ખ્યાલો શરબત નથી પીવું તો હું અરે પ્રધાનજી ભૂદેવને કહો કે જો કુંવર પ્રતાપ ગમી ગયા હોય તો લીલુડા શ્રીફળ ઝીલાવતા જાય શીપર હા શીપર દાદા હું તો બાપુને શરબત પીવું હોય છે અત્યારે ઈ ગમે ત્યારે માંગે એમ તો પ્રધાનજી લીલુડા શ્રીફળ સ્વીકારી દઉં હા હા એમાં નાનું પડે એ આવા લીલુડા નાલિયર પ્રતાપ તમે રે જિલો રે એ જિલો કાઈ જમો રે આવા લીલુડા નાલિયર પ્રતાપ તમે રે જિલો રે એ રાજા કાય પિતાજી ના બાણ આવા લીલુડા નાલિયર પ્રતાપ તમે રે જિલો રે આવા લીલુડા નાલિયર પ્રતાપ તમે રે જિલો પ્રધાનજી લીલુડા શ્રીફળ સ્વીકારાઈ ગયા છે હવે કાંઈ કામકાજ હોય તો કહેજો નકર અમને જવાની રજા આપો એટલી બધી ઉતાવળ ન કરાય મારે બાપુને પૂછવું પડે તો પૂછતા હો અહીંયા ઊભા રહ્યો બાપુ અરે કહો પ્રધાનજી દાદા એ પ્રતાપને લીલુડા નારિયેળ ઝીલાવી દીધા હવે કાંઈ કામ છે નકર દાદા જાય અરે ઘણી ખુશીની વાત કહો પ્રધાનજી ઈ જ વાત તો ભૂદેવને કહો કે મુહૂર્ત જોતા જાય કંકોત્રા લખતા જાય હા ને સાથે સાથે ગણેશ પણ બેસાડતા જાય જેવો તમારો કામ દાદા નાને વતન કામ કરતા જાવ બોલો લગનના મુહૂર્ત લગન કંકોત્રી ગણપતિ બાપાની સ્થાપના પછી પોસા પગે નીકળો પ્રધાનજી આ કામ અમારામાં નો આવે કાં હું લેવાનું આવે આ તમારા રાજના ગોર હોય એને બધું કામ કરવાનું હોય અમારા રાજમાં ગોર નથી ત્યાં વ્યાજા કોરોનામાં ઘાએ સડી ગયા તો પ્રધાનજી એમ કરી કારવીને દક્ષિણા થોડીક વધુ જોહે હું જવાનું થાતું જ નથી મળી જાહે થાય તો માંડવે કાઈ વાંધો એટલે નહીં એવો મસ્તીનો કંઠ કાઢો ગળું હિરખું કરીને કોયલું શરમાઈ જાય મોરલા ગળા ભાવ ખાઈ જાય અને ગામના કૂતરા ભેગા થઈ જાય એવો કંઠ કાઢી અને મસ્તીના ગણપતિ બેહાડો લગ્નના મુહૂર્ત લાવી ગયો એમ હા કાઈ વાંધો નહીં બીજું. દક્ષિણા તમને મળી જાય તમને થોડી ના પડાય ના નો જ પડાય ને કાઈ વાંધો નહીં તમે બાપુ
એ આજે પેલા રે પાના રે ગુરુદેવ ફેરવે રે એ આજે પેલે રે પાની રે પંચક બેસિયા રે મોકલો મોકલો ભાઈ ભોળો કારુડા ધામ ગણપતિ દાદાને નો દરબાર એ પડિયાર ઘેરે પ્રતાપ રાય ના લગ્ન આવેલા આવજો રે એ આવજો આવજો ભાઈ સાતો મને સોમવાર લગ્નમાં
પ્રધાનજી જાવા જો તો ખરા બાપુ. તમામ કામ પતી ગયા છે ને હવે કાંઈ પતાવવાનું હોય તો જો ઉભા રહો બાપુ ને પૂછી લઉં. બાપુ અરે કહો પ્રધાનજી. હવે કાંઈ પતાવવું છે નકર દાદા જાય. અરે પ્રધાનજી, જો તમામ વિધિ થઈ ચૂકી હોય તો ભૂદેવને કહો કે રાજી ખુશીથી જઈ શકે છે, પણ જતા જતા કાન ખોલીને સાંભળી લે હું કે પઠિયાર કુટુંબ મોટું છે તો જાન જાડેરી આવશે ઉતારાની તૈયારી કરે. એવો તમારો કમ. દાદા પેલા ઓલી થાળી લઈયો. આના હાટુ ગોરાણીને ભેગી લેતા વાય. દાદા અમારા બાપુએ કીધું છે હું પિંગલગઢ નગરી બહુ મોટી છે, હા, જાડેરી જાન આવશે, ઉતારાની તૈયારી. કાંઈ વાંધો નહીં. મારો ઉતારો નોખો. કેમ તમારો ઉતારો નોખો? મારે આ કોઈ યાર સેટિંગ નથી આવતું. પણ પ્રધાનજી જોવામાં એવું લાગે છે કે તમારે જે સેટિંગ આવતું નથી એવું લાગે. એ લોકોને નથી આવતું. એવું છે તો કાંઈ વાંધો નહીં, તમારો ઉતારો નોખો હશે. જય માતાજી. નહીં ને ઉતારો ભેગો રાખો ને તમને ન્યાય ધબધબાવે. ને આમ જુઓ લાડવા નહીં રાખતા હો. કેમ? નથી હતતા મને. તો આપણે નો ખવાય રાખવા શું કરવા જોઈએ? એટલે પણ બીજાને ખાવાય તો રાખવા પડે ને. ના ના એની જગ્યાએ મેસુક રાખજો. શું? મેસુકા ઈ એક ઢેફલું આવે. હા મેસુક મેસુક અડદિયો એને ગુજરાતીમાં મેસુક કહેવાય. આ તમે બોલો એ કઈ બીજી ભાષા લાગે. એટલે તો ઈ દાંત કાઢે. હું મફત થોડો ઈ લાવું છું, ઈ આ હટું જ લાવું છું. મેસુક એવા પિંગલા ગળતી ગોરદેવાલી યાર લોલ. એ જવા મારે પૂરણ ગઢમો જાણજો વાલા પિંગલા ગળતી ગોરદેવાલી યાર લોલ. હા બાપા, આપનું કામ હું સિદ્ધ કરીને જ આવ્યો છું. અરે ભૂદેવ, ત્યાં રાજેન્દ્ર કોના કુંવરને બેની સગુણના લેવા શ્રીફળ લાવ્યા છે. હા મહારાજા, પિંગલગઢ નગરી છે, રાજા પટિયાર રાજ કરે છે. એમનો એકનો એક દીકરો પ્રતાપ કે બેન સગુણાના લીલુડા શ્રીફળ તો મેં ન્યા શીખ્યા છે. અરે ભૂદેવ, આગળ પણ વાત કરો. હા મહારાજા, સાથોસાથ લગ્નના મુહૂર્ત પણ બહુ સારા આવ્યા છે. પૂનમ કેતા પ્રતાપરાય, સોમ કેતા બેની સગુણા મળતી રાશિ આવી છે, તો ચાલો આપણે માંડવડા રોપી દેવી. ભલે ભૂદેવ. એ માંડવડે કાઈ સોના નાટ બોરે રૂપા કેરી વલીઓ. Bye.